હેલો બાળકો, કેમ છો? સ્ટડી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આશા રાખું છું કે આપ સૌનું ગણિતનું પેપર જોરદાર ગયું હશે. હવે વિજ્ઞાનના પેપરમાં રજા હોવાથી અને વિજ્ઞાન બાળકોને અઘરું હોવાથી હું પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને ધોરણ 10નો ભૌતિક વિજ્ઞાનનો જે પોર્શન છે એટલે કે ચેપ્ટર 9, 10, 11, 12 એ ખૂબ જ સારી રીતે આવડી જાય. ફિઝિક્સના ચારેય ચેપ્ટર, બરાબર? તો હું હરેક ચેપ્ટરનો એક વિડીયો બનાવીશ, વન શોર્ટ રિવિઝન, બરાબર? 4 વિડીયોમાં 4 ચેપ્ટર પૂરા, બરાબર? તો તમે ચાર વિડીયો બહુ સારી રીતે જોઈજો અને તમારી જે કંઈ ક્વેરી હોય અને આઈએમપી વસ્તુ ખાસ કવર કરવાની કોશિશ કરીશ. તો જોડાયેલા રહેજો અને આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9થી. જૂની ચોપડીમાં ચેપ્ટર નંબર 10 છે, નવી ચોપડીથી ચેપ્ટર નંબર 9 થઈ જાય. વચ્ચે એક બાયોલોજીનું ચેપ્ટર, વચ્ચે એક કાર્બનનું ચેપ્ટર કપાઈ જવાથી. એટલે આપણે ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનથી શરૂઆત કરીએ. તો આપ સાથે પાઠ્યપુસ્તક અને રફ ચોપડો સાથે લઈને બેસજો, જેના કારણે હું જે કાંઈ અહીંયા કરાવું તે તમે લખી શકો અને છેલ્લી ઘડીએ એક જ વિડીયોથી મેક્સિમમ તમને આઈએમપી મળે અને રિવિઝન થઈ જાય અને તમારી જે કાંઈ નાની મોટી ક્વેરી હોય તે સોલ્વ થઈ જાય. એના કારણે આ વિડીયોમાં પૂરું ફિઝિક્સનું તમને પોર્શન આપીશ, તો ખાસ જોઈએ. પ્રકાશ, એનું પરાવર્તન અને વક્રીભવન. તો સૌપ્રથમ પ્રકાશ એટલે કે લાઇટ, બરાબર? તો જુઓ, જ્યારે ધ્વનિ હોય તો ધ્વનિ છે તો એ આમ શૃંગ અને ગર્ત દિશામાં ગતિ કરતી હોય, આગળ વધે. પરંતુ જ્યારે પ્રકાશની વાત આવે, લાઇટની, બરાબર, પ્રકાશનો મેઇન સોર્સ શું? તો કે સૂર્ય. તો એ સીધી રેખામાં ગતિ કરે. હવે આપણે આ પ્રકાશનું શું જોવાનું? તો કે અહીં 2 શબ્દ આવે, પરિવર્તન અને વક્રીભવન. પરાવર્તન અને વક્રીભવન જોઈએ. તો સૌપ્રથમ પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તન એટલે શું? તો કે કોઈ પણ સપાટીને અથડાઈ અને શું આવું? તો કે પાછું આવું. સપાટીને અથડાઈને પ્રકાશના કિરણનું શું થાય? તો કે પાછું વળવું. તો એને શું કહેવાય? પરાવર્તન. વક્રીભવન એટલે શું? તો કે સપાટીને અથડાઈ અને આગળ વધી અને વાંકું વળવું. તો પ્રકાશના કિરણનું અહીં શું થાય? તો કે સપાટીને અથડાઈને તો કે વાંકું વળવું. તો એને કહેવાય વક્રીભવન. જ્યારે કોઈ ચળકતી સપાટી હોય એની સાથે કોઈ પણ પ્રકાશનું કિરણ આપાત થાય. પ્રકાશનું કિરણ હંમેશા ત્રાસું આપાત થાય, બરાબર? તેની સાથે અથડાઈ અને ચળકતી સપાટી અપારદર્શક હોવાના કારણે એનું શું થાય? તો કે પાછું વળે, એટલે કે પરાવર્તન થાય. તો અહીં જે પ્રકાશનું કિરણ આપાત થાય તો એને કહેવાય આપાત કિરણ. અહીં જે ભટકાય અને પાછું વળે એટલે કે પરાવર્તન પામ્યું, તો એને કહેવાય પરાવર્તન કિરણ. આ છે એક સપાટી. આપાત કિરણ અને પરાવર્તન કિરણની વચ્ચે જે સપાટીને એક શું દોરેલો આવે? તો કે લંબ. આપાત કિરણ સપાટીના લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ I. પરાવર્તન કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય ખૂણો R, બરોબર? તો અહીં આપણને પરાવર્તનની જે કંઈક પ્રક્રિયા થઈ એના ઉપરથી આપણને પરાવર્તનના નિયમો મળે. તો 2 માર્કમાં પ્રશ્ન નીકળે કે પરાવર્તનના નિયમો સમજાવો અથવા જણાવો. તો પહેલો પરાવર્તનનો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય.
એટલે કે ખૂણો આઈ બરાબર ખૂણો આર. લંબ સાથે જે ખૂણો બનાવે આપાત કિરણ એ આપાત કોણ અને આ પરાવર્તન કોણ એ બંને કેવા હોય તો કે સમાન હોય. બરોબર. આ સિવાય બીજું તો કે આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ એ જુઓ એક્સ અને વાય એટલે કે એક જ સમતલમાં હોય, એક જ સપાટી ઉપર હોય, ત્રીજી બીજી સપાટી ઉપર હોય નહીં. એટલે શું તો કે આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય શું હોય તો કે એક જ સમતલમાં. તો એક તો એનો આ નિયમ થયો. બરોબર. આ બંને નિયમ તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે પરાવર્તનના નિયમો સમજાવો. અહીં પરાવર્તન શું થયું તો કે કોઈ પણ ઝળકતી અપારદર્શક સપાટી સાથે પ્રકાશનું કિરણ આપાત થયું અને ભટકાય અને પાછું વળ્યું એટલે કે પરાવર્તન થયું. તો અહીં આ પરાવર્તનના નિયમો આવ્યા. હવે આપણે આ જે પરાવર્તન છે એને કોના ઉપર જોશું તો કે અરીસા ઉપર જોશું. પહેલાં તો અરીસાઓના પ્રકાર વિશે વાત કરીએ. તો અરીસાના 2 પ્રકાર હોય. કયા કયા તો કે એક તો સમતલ અને બીજો ગોળીય. ગોળીય અરીસાઓ. જે ગોળીય અરીસાઓ છે એના પણ 2 પ્રકાર. તો એક તો કે અંતર્ગોળ અરીસો, બીજો છે બહિર્ગોળ અરીસો. સમતલ અરીસાઓના આપણે ગુણધર્મો જોઈએ. તો સમતલ અરીસામાં સૌ પ્રથમ તો કે એની સપાટી શું હોય તો કે એકદમ સમતલ હોય. બરોબર. જેટલી અંતરે વસ્તુ રાખીએ એટલી જ અંદર અરીસાની અંદર એનું પ્રતિબિંબ મળે. મતલબ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવું હોય તો કે વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી બંને કેવા હોય સમાન હોય સમતલ અરીસામાં. બીજું વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા સમાન હોય. સમતલ અરીસામાં શું હોય તો કે બંનેની ઊંચાઈ સમાન હોય. 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય, લખજો 1 માર્કમાં કે સમતલ અરીસાની મોટવણી કેટલી હોય. તો સમતલ અરીસાની મોટવણી વસ્તુ ઊંચાઈના છેદમાં પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે કે હંમેશા એક જ હોય કારણ કે બંને સમાન છે. અહીં એચ ડેશ અને એચ કેવું છે સમાન છે તો બેનો ગુણોત્તર કેટલો આવે હંમેશા 1 આવે. 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસાની મોટવણી કેટલી હોય હંમેશા 1 હોય. બીજું એવો પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસાની સામે 2 મીટર અંતરે કોઈ વસ્તુ રાખવામાં આવે તો તેનો વસ્તુ અને પ્રતિબિંબ અંતર વચ્ચેનું અંતર કેટલું થાય તો કે 4 મીટર જેટલું થાય. તો એક એ વસ્તુ પણ તમને ખ્યાલ હોવો જોઈએ સમતલ અરીસા વિશે. બીજું સમતલ અરીસામાં હંમેશા પ્રતિબિંબ કેવું મળે તો કે આભાસી અને ચતુ. કેવું મળે તો કે આભાસી અને ચતુ. બરોબર. વસ્તુ જેવડું હંમેશા વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય. તો આટલી વસ્તુ એમાં મળે કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમાન હોય, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય, મોટવણી હંમેશા 1 થાય, આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે. ત્યારબાદ આપણે જોઈએ અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો તો કે જેની બહારની સપાટી રંગેલી હોય. બરોબર. બહિર્ગોળ અરીસો એટલે કે જેની અંદરની સપાટી રંગેલી હોય. તો આ થયો બહિર્ગોળ, આ થયો અંતર્ગોળ અરીસો અને આ થયો બહિર્ગોળ અરીસો. તો અહીં આપણે અરીસાઓના પ્રકાર જોઈ લીધા. હવે આગળનો ટોપિક આવે છે તો કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કિરણ આકૃતિ સહિત સમજાવો. તો આપણે એ જોઈએ. હવે સૌપ્રથમ આપણે અરીસાની અંદર તેના અલગ અલગ પદ છે કે જે આના બિંદુઓ છે એના વિશે પહેલાં આપણે ખ્યાલ મેળવી લઈએ. અહીં આ એક બહારની સપાટી રંગેલી હોવાથી એક અંતર્ગોળ અરીસો છે. અરીસાની કેન્દ્ર હોય તેને ધ્રુવ પી કહેવાય. કેન્દ્રમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહેવાય. બરાબર. આપણે ઉદાહરણ તરીકે અરીસોને એક શું માની લઈએ તો કે કાલ્પનિક ગોળો માની લઈએ. તો એનું જે કેન્દ્ર છે સેન્ટર પોઈન્ટ એને કહેવાય વક્રતા કેન્દ્ર સી. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીની બરાબર વચ્ચે શું આવે તો કે મુખ્ય કેન્દ્ર આવે કે જે સપાટીને સમાંતર આપાત થતા કિરણો કેમાંથી પસાર થતા હોય તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી
પસાર થતા હોય, બરાબર. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી એ બરાબર, મુખ્ય કેન્દ્ર એફ છે એ સી અને પી એટલે કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પીની બરાબર વચ્ચે આવેલું હોય. સી અને પી વચ્ચેનું અંતર, આ એક ગોળો છે તો આ એની ત્રિજ્યા થઈ, તો તેને કહીશું આપણે વક્રતા ત્રિજ્યા, તો કે આર. મુખ્ય કેન્દ્ર એફ અને પી સુધીના અંતરને શું કહેશું, તો કે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. તો અહીં આ જેટલું છે એટલું જ આ છે, મતલબ આ આના શું છે, તો કે 2 ગણા છે. તેથી આપણી પાસે એક સૂત્ર બને કે વક્રતા ત્રિજ્યા આર કેટલી હોય, તો કે કેન્દ્ર લંબાઈની 2 ગણી હોય, આર બરાબર 2f. તો એક આટલી વસ્તુ તમારે અરીસામાં યાદ રાખવાની થાય. ત્યારબાદ જો આપણે આમાં કિરણ આકૃતિ દોરીએ, એટલે કે વસ્તુ ઉપર આપણે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે, વસ્તુને ક્યાં રાખતા પ્રતિબિંબ આપણને કઈ દિશામાં કઈ જગ્યાએ અને કેવડું મળે, તે જ્યાં આપણે પરાવર્તનના નિયમોથી જોઈએ અરીસા પર, તો આપણને પહેલાં થોડીક એના આપાત કિરણ અને પરાવર્તન કિરણના ગુણધર્મો ખ્યાલ હોવા જોઈએ. તો જોઈએ, તમારે કોઈ પણ તમે અંતર્ગોળ અરીસો દોરો, એટલે આ એક અંતર્ગોળ અરીસો થયો, તેના મુખ્ય કેન્દ્ર ધ્રુવ પીમાંથી પસાર થતી અક્ષને મુખ્ય અક્ષ કહેવાની. તમારે યાદ શું રાખવાનું, તો કે પી એફ સી, પી એફ સી, પી એફ સી, પી એફ સી. તો જો જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થાય તો એ હંમેશા ક્યાંથી પરાવર્તન પામશે, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હંમેશા પસાર કેમાંથી થશે, તો કે મુખ્ય કેન્દ્રમાંથી. જો કિરણ અહીં શું આવે પી, અહીં શું આવે એફ, અહીં શું આવે સી, જો કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય, આપાત કિરણ, તો પરાવર્તન કઈ બાજુ પામશે, તો કે મુખ્ય અક્ષને સમાંતર. તો એક આ કન્ડિશન યાદ રાખવી પડે, જે કાંઈ વસ્તુ રાખીએ એમાંથી આપાત થતું કિરણ કઈ રીતે પરાવર્તન પામે, એના 2. ત્રીજી વસ્તુ, જો કિરણ અહીં શું આવે, તો કે પી એફ સી, જો કિરણ સી માંથી પસાર થાય, આપાત થાય સી માંથી, તો એ પરાવર્તન પામીને કઈ જગ્યાએ જશે, તો કે સી માંથી પાછું વળી જશે. હજી એક ચોથી કન્ડિશન આવે, જો પ્રકાશનું ત્રાસુ કિરણ અહીં શું આવે પી, અહીં શું આવે એફ, અહીં સી, જો ધ્રુવ પી માંથી આવે, ધ્રુવ પી પર આપાત કિરણ આપાત થાય, તો તે પરાવર્તન પામીને ક્યાં જાય, તો કે તેટલા જ ખૂણે લંબને શું થાય, તો કે પરાવર્તન પામે. તો અહીં તમારે 4 કન્ડિશન યાદ રાખવી પડે જ્યારે કિરણ આકૃતિ દોરો ત્યારે, કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આવે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી આવે તો મુખ્ય અક્ષને સમાંતર જાય, સી માંથી આવે આપાત કિરણ તો પરાવર્તન પામીને સી માંથી જ જાય, ધ્રુવ પી માંથી આવે તો તેટલાના જ ખૂણે પાછું પરાવર્તન પામે. તો આ 4 કન્ડિશન આવડે તો તમે કિરણ આકૃતિ દોરી શકો. હવે આપણે કિરણ આકૃતિ જોઈએ કે કઈ રીતે આવે. હવે જો પ્રશ્ન કંઈક એવો છે કે અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુના મળતા પ્રતિબિંબના સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવો. તમારી બુકમાં ચોપડીમાં એક કોષ્ટક આપેલું છે 6 કન્ડિશનનું અંતર્ગોળ અરીસાનું. સિમ્પલ વસ્તુ છે, ગોઈખે ભેગું નહીં થાય, સમજી લઈજો તો આવડશે. જુઓ, વારાફરતી વારા કન્ડિશન સમજું છું, કાયદેસર આનું પ્રેક્ટિકલ કરવો પડે, કાયદેસર આ સમજવું પડે, પણ અત્યારે થોડાક જ કલાકોમાં પૂરું કરવાનું છે અને છે તો આપણે જોઈએ. તો જુઓ, સૌ પ્રથમ આપણે વસ્તુને પહેલી કન્ડિશન રાખીએ. વસ્તુને ક્યાં રાખીએ છીએ આપણે, તો કે અનંત અંતરે રાખીએ. આ વસ્તુ ક્યાં છે, અનંત અંતરે. સૌ પ્રથમ અહીં શું હોય, તો કે ધ્રુવ પી, બરાબર. અહીં પી એફ સી આપણે કીધું જ છે, અહીં શું હોય, તો કે પી એફ સી. વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળે, તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે. કેવું મળે, તો કે વાસ્તવિક અને ઉલટું. જો આભાસી અને ચતુ બે એક સાથે હોય, વાસ્તવિક હોય ને ત્યારે હંમેશા ઉલટું પ્રતિબિંબ હોય. તો અહીં એફ ઉપર પ્રતિબિંબ કેવું મળે, તો કે ઉલટું મળે. કેવું મળે, ઉલટું. તો સ્થાન ક્યાં આવે પ્રતિબિંબનું, તો કે જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે, એનું સ્થાન
તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેવું મળે? ખૂબ જ બિંદુવત, ખૂબ જ નાનું મળે. અને પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટું. જ્યારે આપણે એમ કહીએ કે અહીં સપાટી સીથી દૂર હોય પ્રતિબિંબ, હવે પ્રતિબિંબનું સ્થાન ક્યાં? અહીંયા 2 નંબરના સ્થાન ઉપર અહીં વસ્તુને રાખેલી, ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે એફ અને સીની વચ્ચે મળે. ક્યાં મળે? પી એફ સી આપણે અહીં રાખીએ તો એફ અને સીની વચ્ચે મળે. કેવું મળે? તો કે વાસ્તવિક અને ઉલટું. સી અને એફની વચ્ચે વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતાં કેવું છે? નાનું. હવે આપણે ત્રીજી કન્ડિશન લઈએ કે આપણે વસ્તુને ક્યાં રાખીએ? તો કે સી પર રાખીએ. ક્યાં રાખીએ? હવે સ્થાન, આ વસ્તુ એક જ ઊંચાઈની છે. જો પહેલાં વસ્તુને ક્યાં રાખ્યું? અનંત અંતરે. પછી વસ્તુને ક્યાં રાખ્યું? સીથી દૂર. હવે વસ્તુને ક્યાં રાખી? સી પર. તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે સી પર. કેવડું મળે? તો કે વસ્તુ જેવડું. બરોબર. અને પ્રકાર કેવો? તો કે વાસ્તવિક અને ઉલટું. પહેલાં આપણે ક્યાં રાખ્યું? અનંત અંતરે. પછી ક્યાં રાખ્યું? સીથી થોડે દૂર. હવે રાખ્યું સી પર. હવે ચોથું સ્થાન ક્યાં રાખીએ? સી અને એફની વચ્ચે. હવે વસ્તુને આપણે અહીં રાખીએ તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે? સિમ્પલ. જુઓ, તમે એક વસ્તુ નોટિસ કરી, આ એક સ્ટેપ આમ હાલે તો આ એક સ્ટેપ ક્યાં જાય છે? તો કે આમ પાછળ. હવે સી પર હતું તો સી પર. સી અને એફની વચ્ચે હોય તો હવે ક્યાં મળે? સીથી થોડે દૂર. વસ્તુ કરતાં કેવું મળશે? તો કે મોટું મળશે. જુઓ, જેમ જેમ તમે વસ્તુને અરીસાની નજીક લઈ જાઓ તેમ તેમ પ્રતિબિંબ વસ્તુથી શું થાય? અરીસાથી શું થતું જાય? દૂર થતું જાય. અને વસ્તુ કરતાં કેવું આવે? મોટું. હવે આપણે ક્યાં રાખીએ પ્રતિબિંબને? તો કે એફ ઉપર રાખીએ. ક્યાં રાખીએ? એફ ઉપર. 5મા નંબરનું સ્થાન. હવે વસ્તુને અહીંયા રાખ્યું તો તેનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે અનંત અંતરે મળે. ક્યાં મળે? અનંત અંતરે. ખૂબ જ મોટું, ખૂબ જ વિવર્તિત મળે. સાવ આછું અહીં ઝાખું ઝાખું દેખાતું. હવે આપણે છઠ્ઠું સ્થાન ક્યાં રહીએ? તો કે વસ્તુને રાખીએ પી અને એફની વચ્ચે. અહીં રાખીએ. વસ્તુને ક્યાં રાખ્યું આપણે? પી અને એફની વચ્ચે. જ્યારે આ એક જ એવી કન્ડિશન છે, પી અને એફની વચ્ચે રાખીએ ત્યારે આપણને પ્રતિબિંબ ક્યાં મળે? તો કે વસ્તુને અરીસાની પાછળ મળે. ક્યાં મળે? અરીસાની પાછળ મળે. અરીસાની ક્યાં મળે? પાછળ મળે. છઠ્ઠા નંબરનું અહીં રાખ્યું ત્યારે આપણને અહીં મળ્યું. અરીસાની પાછળ મળવાથી આ કેવું થયું? આભાસી અને ચતું. આ કેવું થયું? આભાસી અને ચતું. વસ્તુ કરતાં મોટું મળે, વિવર્તિત મળે. પણ કેવું મળે? આભાસી અને ચતું. સિમ્પલ વસ્તુ. આ આકૃતિ તમે રફ પેજમાં દોરી નાખો ને તો તમને સ્થાન અને પરિમાણ એમને એમ ખબર પડી જાય. બરાબર. જેવું અંતર્ગોળ અરીસાનું હોય ને એવું જ બહિર્ગોળ લેન્સનું હોય. જેવું બહિર્ગોળ અરીસાનું હોય ને એવું અંતર્ગોળ લેન્સનું હોય. જુઓ, આ અંતર્ગોળ અરીસો સૌ પ્રથમ ક્યાં રાખ્યું? સીથી અનંત અંતરે. સૌ પ્રથમ અનંત અંતરે તો ક્યાં મળ્યું? એફ પર. પછી સીથી થોડે દૂર તો ક્યાં મળ્યું? સી અને એફની વચ્ચે. પછી સી પર તો ક્યાં મળ્યું? પ્રતિબિંબ સી પર. પછી તો કે સી અને એફની વચ્ચે તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સીથી દૂર. જ્યારે આપણે એફ પર રાખ્યું ત્યારે અનંત અંતરે. એક છઠ્ઠી કન્ડિશન યાદ રાખવી પડે કે એફ અને પીની વચ્ચે જ્યારે વસ્તુને રાખીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? અરીસાની પાછળ. આભાસી અને ચતું. જુઓ, જેમ જેમ વસ્તુને નજીક લઈ આવો, વસ્તુની ઊંચાઈ તો સમાન છે ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ શું થતી જાય? મોટી થતી જાય. તો સિમ્પલ વસ્તુ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, રફ પેજમાં ગણજો, એટલે તમને આનું ગમે ત્યાં. આમાં સિમ્પલ વસ્તુ. જ્યારે તમારે આની કિરણ આકૃતિ દોરવાની જાય ત્યારે હંમેશા શું કરવાનું? તો કે પહેલાં તો એક તો એના ટોચમાંથી સમાંતર કિરણ આપાત કરવાનું, એટલે એફમાંથી પસાર થશે. અને બીજી કન્ડિશન એ છે કે જે નજીક આવતું હોય એમાં જ કરવાનું. અનંત અંતરે હોય તો એ રીતે કરવાનું. 2 ઉપરથી આવતું હોય ત્યારે તમારે કેમાંથી પસાર કરવાનું? સી ઉપરથી. બરાબર. જ્યારે સીથી દૂર હોય તો હવે સીથી તો આ બાજુ છે ત્યારે એફમાંથી પસાર કરજો. બીજું જે તમે ટોચમાંથી એક સીધું અને બીજું આમાંથી આમ, અને જેની ત્યાં પડે તે આ જગ્યાએ જ પડશે. તો આ સિમ્પલ અંતર્ગોળ અરીસાની કિરણ આકૃતિ થઈ ગઈ. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસાની કિરણ આકૃતિ. હવે જો બહિર્ગોળ જ્યારે અરીસો આપવામાં આવે ત્યારે પીએફસી તેની અંદરની બાજુ આવે, એટલે કે જમણી બાજુ આવે. અંતર્ગોળ અરીસામાં પીએફસી આગળ આવે, જ્યારે બહિર્ગોળ અરીસામાં પીએફસી અરીસાની પાછળ આવે. અહીં આપણે બે જ જગ્યાએ બે જ કન્ડિશન જોવાની. એક તો વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ, પહેલું સ્થાન અહીં છે, બરાબર. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે? તો કે એફ પર મળે. ક્યાં મળે? એફ પર મળે. ખૂબ જ બિંદુવત, ખૂબ જ નાનું મળે, એફ ઉપર મળે. અને કેવું મળે? ખૂબ જ નાનું. ભાઈ, બહિર્ગોળ અરીસો એટલે છે ને સાઈડ મિરર. હવે સિમ્પલ વસ્તુ, કોઈ પણ વાહનમાં સાઈડ મિરર હોય ને એમાં હંમેશા ચતુર્થ પ્રતિબિંબ આપે, ઉલટું ન આપે, બરાબર. તો બસ જોવો, આમ પાછળથી બસ હાલી આવતી હોય તો બસ ઉલટી ન દેખાતી હોય, સીધી જ દેખાતી હોય.
એટલે અહીં આપણને હંમેશા પ્રતિબિંબ કેવું મળે તો કે ચતું જ મળે ને હંમેશા અરીસાની અંદર મળે, અહીં પડદા ઉપર ન મળે જે આપણને અંતર્ગોળ અરીસા મળતું હતું એટલે હંમેશા પ્રતિબિંબ કેવું મળે ચતું. હવે બીજું ધ્યાન ક્યાં રાખવાનું ખબર, પી અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં, પી અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં આપણે અહીં રાખીએ, અહીં સ્થાન છે, પીથી થોડે દૂર છે, તો આપણને તેનું પ્રતિબિંબ ક્યાં મળે, તો સિમ્પલ વસ્તુ પી અને એફની વચ્ચે વસ્તુ કરતાં હંમેશા નાનું જ મળે. અંતર્ગોળ અરીસામાં ગમે એવડી મોટી વસ્તુ હોય, તમે સાઈડ મિરરમાં બેઠા હોય બરોબર, ફોર વ્હીલમાં બાજુમાં બેઠા હોય, જોતા હોય પાછળથી બસ આવે તો એવડી મોટી બસ હોય તો આવડા કેવા અરીસામાં દેખાય, એટલે હંમેશા પ્રતિબિંબ કેવું મળે, નાનું જ મળે. બહિર્ગોળ અરીસામાં એક જ વસ્તુ યાદ રાખવાનું, વાહનનો સાઈડ મિરર બરોબર, એટલે હંમેશા ચતું જ મળે પ્રતિબિંબ, એમાં ઉલટું ન દેખાતું હોય. અને બીજું હંમેશા વસ્તુ કરતાં કેવું મળે, નાનું મળે. તો અહીં બે કન્ડિશન, જો અનંત અંતરે હોય ત્યારે ક્યાં મળે, એફ ઉપર. જ્યારે અનંત અંતર અને પીની વચ્ચે ગમે ત્યાં હોય તેમ અહીં આ વસ્તુ શું થતી હોય, મોટી. પછી જ્યારે આમ બાજુમાંથી બસ વહી જાય તો પ્રતિબિંબે ગાયબ થઈ જાય. તો અહીં ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે, પી અને એફની વચ્ચે વસ્તુ કરતાં હંમેશા નાનું મળે અને હંમેશા આભાસી અને ચતું જ મળે. અહીં ઉલટું મળતું નથી અંતર્ગોળ જ. અંતર્ગોળ અરીસામાં 6 કન્ડિશન, બહિર્ગોળ અરીસામાં 2 કન્ડિશન સ્થાન બાબતની. તો અહીં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સ્થાનવાળી કિરણ આકૃતિ, સ્થાન પરિમાણ અને પ્રકાર આપણે જોઈ લીધા. હવે આપણે જોઈએ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોઈએ. તો જો ફાસ્ટ ફોરવર્ડમાં આપણે જોઈ લઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો સૌપ્રથમ તો હેડલાઇટમાં, વાહનોની જે આગળની હેડલાઇટ આવે એક તો એમાં એનો ઉપયોગ થાય. બીજો ટોર્ચ લાઇટમાં, ત્રીજો સર્ચ લાઇટમાં, વાડી ઓલા રોજડા જોવા નથી સર્ચ લાઇટ કરતા, બત્તી, હા ઈવડી, એમાં જે આગળ અરીસો હોય ને એ અંતર્ગોળ અરીસો હોય. ત્યારબાદ સેવિંગ મિરર તરીકે, એટલે કે જે દાઢી કરવાના જે અરીસો હોય ને અરીસામાં બરોબર. પછી દાંતના ડૉક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતનું મોટું પ્રતિબિંબ કોણ જોવે, તો કે દાંતના ડૉક્ટરો. તો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા. પછી સૂર્ય કુકરમાં, પછી સૌર ભઠ્ઠીમાં, બસ આટલા ઉપયોગો લખો ને એટલે ઘણું બરાબર. પછી બહિર્ગોળના આવે તો લખવા પડે. અંતર્ગોળના આટલા ઉપયોગો શું, તો કે હેડલાઇટમાં, સર્ચ લાઇટમાં, ટોર્ચ લાઇટમાં, દાઢી કરવાના અરીસામાં વપરાય, દાંતના ડૉક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા ઉપયોગ કરે બરાબર, સૂર્ય કુકરમાં વપરાય, સૌર ભઠ્ઠીમાં વપરાય. તો આ થયા અંતર્ગોળ અરીસાના ઉપયોગો. ફાસ્ટ ફોરવર્ડમાં યાદ રાખી લેવાના, સિમ્પલ છે. પ્રતિબિંબ શું કરે, તો કે નજીક હોય તો મોટું દેખાય. અંતર્ગોળ અરીસાનું પ્રતિબિંબ મોટું દેખાય નજીક રાખીએ ને તો, કારણ કે આપણે પહેલાં જ જોયું તો ક્યાં દેખાય, અરીસાની પાછળ દેખાય જ્યારે પી અને એફની વચ્ચે હોય ને ત્યારે, એટલા માટે આ કામ લાગે બરોબર. બીજું એ અંતર શું થાય, તો કે સમાંતર આવીને પરિવર્તન પામીને ક્યાં બધાય પ્રકાશના કિરણ ભેગા થાય, મુખ્ય કેન્દ્ર એફ ઉપર, એટલે દૂર સુધી પ્રકાશ ફેંકી શકે. એટલા માટે હેડલાઇટમાં, સર્ચ લાઇટમાં વપરાય. હવે જોઈએ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. તો જોઈએ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. તો મોટા ભાગે તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે વાહનોના સાઇડ ગ્લાસ, એટલે કે વાહનોના સાઇડ મિરર તરીકે. મોસ્ટ ઓફ આનો તો એક જ ઉપયોગ દેખાય, તો કે વાહનોના સાઇડ મિરર તરીકે. બીજું સીસીટીવી કેમેરામાં, જો કે લેન્સ તરીકે હોય. બીજું વાહનોના જે પાર્કિંગ હોય, તમે જોયું હોય તો મોટા મોલમાં કે જે પાર્કિંગ હોય એટલે સામેથી તમને વાહનો દેખાય બરાબર. બીજું સુપર માર્કેટ કે જે કોઈ મોટા મોલ હોય એના એક ખૂણે આવો અરીસો હોય. શું કામ આવો અરીસો હોય, તો કે અહીંયાથી બધેયનું દેખાય બરાબર, તમારા જેવો કોઈ ચોરી ન કરી જાય. નકર ગયા હોય તો કે અહીંયાથી નહીં, આપણે ચોકલેટ ડે આવે છે કે લઈ લ્યો ને કે એકાદી ડેરી મિલ્ક સિલ્ક બબલી કે, તો એવું કોઈ ઉપાડી ન જાય. એટલે સુપર માર્કેટમાં એક ખૂણે બહિર્ગોળ અરીસો રાખેલો હોય કે જેના દ્વારા આખા સુપર માર્કેટમાં બધું દેખાય, કોણ ખીચામાં કઈ વસ્તુ મારી જાય. તો એ ખાસ તમારે ધ્યાન રાખવું પડે બરાબર, કે બહિર્ગોળ અરીસો નથી માર્યો ને કે સીસીટીવી ખાસ જોઈ લેવાય, નકર યુ આર શું કહેવાય અંડર ઓન સીસીટીવી કેમેરા એના જેવું થઈ જાય મોએ બરાબર. હવે આગળ આપણે જોઈએ. તો તમને એક એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ સંજ્ઞા પદ્ધતિ જણાવો ગોળી અરીસાઓની વચ્ચેની. તો તમારે કાંઈ નહીં જોવાનું, મુખ્ય વસ્તુ શું છે, તો કે મુખ્ય અક્ષ ધારો કે એક્સ અક્ષ તરીકે છે. અહીં મુખ્ય અક્ષ કોની તરીકે, એક્સ અક્ષ તરીકે. અહીં એક્સ હોય, અહીં એક્સ ડેશ હોય. અને જે અરીસો જે તમે મૂક્યો હોય અંતર્ગોળ અથવા બહિર્ગોળ કોઈ પણ, તો એને શું કહીએ આપણે, કોની સાપેક્ષે લઈએ, તો કે વાય અને વાય ડેશની સાપેક્ષે લઈએ. અહીં આ શું છે, એક્સ અક્ષ, અને આ શું છે, વાય અક્ષ. જે આપણે
આલેખમાં જે રીતે લઈએ છીએ જે આ એક્સ અને આ ઊભા અક્ષને વાય અક્ષ કહેવાય, આડા અક્ષને એક્સ અક્ષ કહેવાય. બંને છે તે અહીં ઉગમ બિંદુ ઓ હોય અને અહીં બંને છે તે કોણ હોય, ધ્રુવ પી હોય. હંમેશા વસ્તુને કઈ બાજુ લેવામાં આવે તો કે ડાબી બાજુ લેવામાં આવે. હંમેશા વસ્તુને કઈ બાજુ લેવામાં આવે, ડાબી બાજુ, બરોબર. અરીસાની જે મુખ્ય અક્ષની જે નીચેની બાજુ છે એ કેવી હોય, માઇનસ હોય. અરીસાની જે ઉપરની મુખ્ય અક્ષની જે ઉપરની બાજુ હોય એ હંમેશા કેવી હોય તો કે પ્લસ હોય. આ માઇનસ હોય ને, અહીં આ શું હોય તો કે પ્લસ હોય, અહીં શું હોય તો કે માઇનસ, અહીં શું હોય અહીંયા પ્લસ. તો સેમ વસ્તુ અહીં જોવાની તો કે આ શું છે તો કે એક્સ અક્ષ ઉપર પ્લસ હોય, વાય અક્ષ ઉપર એક્સ અક્ષ ઉપર આ બાજુ માઇનસ હોય ડાબી બાજુ, નીચેની તરફ વાય અક્ષ ઉપર માઇનસ હોય, ઉપરની તરફ શું હોય તો કે વાય અક્ષ ઉપર પ્લસ હોય, બરાબર. તો અહીં વસ્તુ અંતર જે છે, વસ્તુની જે ઊંચાઈ છે એ એક્સ અક્ષની સાપેક્ષે લેવાની, એટલે કેવી લેવાની, પ્લસ લેવાની. વસ્તુ અંતર તો કે વાય અક્ષની આ અક્ષ ઉપર છે તો આ અક્ષને સમાંતર લેવાની, માઇનસ. જો પ્રતિબિંબ આ બાજુ પડતું હોય તો આ અક્ષને સમાંતર લેવાની એટલે પ્લસ. જો પ્રતિબિંબ આમ નીચે પડતું હોય, ઉલટું પડતું હોય, ઉદાહરણ તરીકે અહીંયા પ્રતિબિંબ મળે તો એ આ અક્ષને સમાંતર લેવાનું એટલે કે માઇનસ. જ્યારે તમે દાખલા ગણો ત્યારે ખાસ આ સંજ્ઞા પદ્ધતિ જોવી પડે. હંમેશા આપણે વસ્તુને ડાબી બાજુ જ લઈએ, હંમેશા વસ્તુ અંતર આપણને માઇનસ જ મળતું હોય, તો આ સંજ્ઞા પદ્ધતિ ખાસ જોવી પડે, બરાબર. કે ડાબી તરફ શું આવે તો કે એક્સ અક્ષ ઉપર માઇનસ આવે, જમણી તરફ પ્લસ આવે, ઉપરની તરફ વાય પ્લસ હોવાને કારણે પ્લસ આવે, એની સાપેક્ષે લે, નીચેની તરફ માઇનસ આવે. તો આ સંજ્ઞા પદ્ધતિવાળો પ્રશ્ન પૂછે તો એક વખત તમે જોઈ લેજો, આવડી જશે, કંઈ છે નહીં. ખાસ કરીને દાખલા વખતે તમારે આ વસ્તુ મેટર કરવી પડે, કિરણ આકૃતિ પદ્ધતિ કે કઈ બાજુ કયું પ્રતિબિંબ મળે છે. જોઈએ હવે આગળ. હવે તમને અરીસાનું સૂત્ર અને મોટવણી પૂછાય, બરાબર. પહેલાં સાબિત કરવાનું આવતું હતું, હવે માત્ર ખાલી અરીસાનું સૂત્ર આપી દીધું. તો શું થાય તો કે વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી, 1/v વત્તા 1/u બંનેના વ્યસ્તનો સરવાળો એ કેટલો થાય તો કે કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો થાય, બરાબર. વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી. તમે કીધું કે સાહેબ પહેલાં યુ પછી વી કાનો લખ્યો, એ આવશે લેન્સમાં આવશે ને ત્યારે કહીશ. બંનેનું શું થાય તો કે બાદ બાકી હંમેશા કેટલો થાય, 1/f જેટલું થાય, બરાબર. હવે અરીસાની મોટવણીની વાત કરીએ તો મોટવણી કેટલી હોય તો કે મોટવણી એમ બરાબર કેટલી હોય તો કે h'/h જેટલી. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ જેટલી. બીજું રીતે ગોતીએ તો કે -v/u જેટલી. પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, બંનેનું શું કરવાનું તો કે માઇનસ કરવાનું, કારણ કે વસ્તુ અંતર આપણે હંમેશા માઇનસમાં લઈએ ને એટલા માટે, બરાબર. તો એના દ્વારા આપણને શું મળે તો કે મોટવણી મળે. તો આ મોટવણીનું સૂત્ર છે. સમતલ અરીસાની મોટવણી હંમેશા 1 થાય, બરાબર. મોટવણી એટલે શું તો કે કેટલું પ્રતિબિંબ પરિમાણ, મેગ્નિફિકેશન કેટલું મળે, વસ્તુ અને પ્રતિબિંબની વચ્ચેની ઊંચાઈનું મેગ્નિફિકેશન કેટલું મળે એ એના દ્વારા આપણને નક્કી થાય, બરાબર. અને આ થયું અરીસાનું સૂત્ર. અહીં માઇનસ હોય તો લેન્સનું સૂત્ર, અહીં પ્લસ હોય તો લેન્સની મોટવણી. એ લેન્સ આવશે વક્રી ભવન ત્યારે કહીશ. બસ, તો અહીં આપણે પરાવર્તનના મોટા મોટા ટોપિક જોઈ લીધા. આપણે સૌપ્રથમ શું જોઈએ, જો હું ફાસ્ટ ફોરવર્ડમાં રિવાઇન્ડ કરી દઉં. પહેલાં આપણે જોયું પરાવર્તનના નિયમો જોયા કે ભાઈ આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય શું હોય, એક જ સમતલમાં હોય. બીજું આપણે એ જોયું કે આપાત કોણ અને પરાવર્તન કોણ શું હોય તો કે સમાન હોય. આ ખૂણો આય અને ખૂણો આર શું હોય, સમાન હોય. ત્યારબાદ આપણે જોયું અરીસાઓના પ્રકાર, ગોળી અરીસો અને સમતલ અરીસો. ગોળી અરીસાના 2 પ્રકાર, અંતરગોળ અને બહિર્ગોળ. ત્યારબાદ આપણે જોયું તો કે અંતરગોળ અને બહિર્ગોળની રચાતી કિરણ આકૃતિ. ખાસ એ જોવાનું કે ભાઈ અંતરગોળ હોય તો અહીં શું લેવાનું p, અહીં શું લેવાનું f, અહીં શું લેવાનું c. બહિર્ગોળ હોય તો અહીં શું લેવાનું p, અહીં f ને અહીં c. તો અહીં અંતરગોળમાં આ રીતે, બહિર્ગોળમાં આ રીતે. તો આપણે એની વિશે કિરણ આકૃતિ જો ભાઈ અનંત અંતરે હોય તો શું થાય, c ઉપર હોય તો શું થાય, c અને f ની વચ્ચે હોય તો શું થાય, f અને p ની વચ્ચે હોય તો શું થાય. ત્યારબાદ આપણે જોયું તો કે સંજ્ઞા પદ્ધતિ જોઈ. ત્યારબાદ આપણે જોયું તો કે અરીસાનું સૂત્ર અને મોટવણી. તો બસ મોટા મોટા અહીંથી કંઈ પ્રશ્નો નીકળતા હોય તો તમને આવડી જવા જોઈએ. અંતરગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોઈ લીધા. ધ્રુવ પી કોને કહેવાય, અહીં વસ્તુ અંતર ક્યાં આવે, પ્રતિબિંબ અંતર ક્યાં આવે, વક્રતા ત્રિજ્યા ક્યાં આવે, કેન્દ્ર લંબાઈ ક્યાં આવે, આપણે એ પણ જોઈ લીધું. હવે આપણે જોઈએ થોડુંક વક્રીભવન વિશે. હવે જો આપણે જોઈએ વક્રીભવન. વક્રીભવન એટલે શું તો કે કોઈ પણ એક સપાટી હોય, બરોબર, એમાં પ્રકાશનું કિરણ ભટકાય અને એનું વાંકું વળવું. તો જો જુદા જુદા માધ્યમમાં પ્રકાશના કિરણની ઝડપ જુદી જુદી હોય. અલગ અલગ માધ્યમમાં શું હોય તો કે પ્રકાશના કિરણની ઝડપ અલગ અલગ હોય, બરોબર. ઉદાહરણ તરીકે આપણે એક કોઈ પણ પાણી ભરેલા કાચનો ગ્લાસ લઈએ, બરોબર. એની અંદર શું ભરેલું છે તો કે પાણી ભરેલું છે. એની અંદર જ્યારે આપણે પેન્સિલને જોઈએ
તો પેન્સિલ આપણને જરાક શું દેખાતી હોય તો કે વાંકી વળેલી દેખાય. શું દેખાય તો કે પેન્સિલ જરાક વાંકી વળેલી દેખાય. કારણ શું તો કે જ્યારે પ્રકાશનું માધ્યમ બદલાય બરાબર ત્યારે તેના પરાવર્તન પામતા વક્રીભવન પામતા કિરણોનું માધ્યમ પણ શું થાય તો કે બદલાય જાય પ્રકાશની ઝડપ બદલાવાના કારણે. તો આપણે જોઈએ તે કઈ રીતે બને. તો અહીં એક સપાટી છે, અહીં માધ્યમ 1 અને અહીં માધ્યમ 2. કોઈ પણ પ્રકાશનું ત્રાસું કિરણ એક માધ્યમમાં આપાત થયું બરાબર. જે સપાટીને અલગ કરે માધ્યમને અલગ કરે તે સપાટીની એક દોરેલો શું હોય તો કે લંબ હોય. શું હોય તો કે લંબ હોય. આ રીતે વ્યવસ્થિત દોરીએ. પ્રકાશનું કિરણ કોઈ ત્રાસું આપાત થયું તો મૂળ એની દિશા શું હોવી જોઈએ તો કે સીધી હોવી જોઈએ ને. પરંતુ અહીં એકમાંથી બીજું માધ્યમ બદલાવાના કારણે તેની ઝડપ બદલાશે અને પ્રકાશની ઝડપ બદલાય બરાબર તો તેની દિશા બદલાય. તો તે આ લંબથી આ લંબ છે તેની તે અથવા તે શું આવશે તો કે નજીક આવશે અથવા લંબથી શું થશે તો કે દૂર થશે. એની પાછળ કન્ડિશન છે. જો ઘટમાંથી પાતળા માધ્યમમાં કિરણ પ્રવેશે તો લંબથી શું થાય તો કે દૂર જાય. જો પાતળામાંથી ઘટ માધ્યમમાં કિરણ પ્રવેશે તો શું આવે તો કે લંબની નજીક આવે. ઉદાહરણ તરીકે માધ્યમ 1 કેવું છે તો કે ઘટ, માધ્યમ 2 કેવું તો કે પાતળું. તો ઘટમાંથી પાતળામાં આવે તો લંબથી શું થાય તો કિરણ આ લંબ છે મૂળ દિશા છે ત્યાંથી ક્યાં જઈશે તો કે આમ દૂર જઈશે. આપાત થતા કિરણને આપાત કિરણ કહેવાય. પરાવર્તન પામતા કિરણને પરાવર્તન કિરણ કહેવાય. વક્રીભવન પામતા કિરણને વક્રીભૂત કિરણ કહેવાય. બચાવ અહીં આને શું કહેવાય વક્રીભૂત કિરણ. તો અહીં આ શું થયું લંબથી દૂર. અહીં સિમ્પલ એક સૂત્ર યાદ રાખી દેવાનું, ઘટમાંથી પાતળામાં જાય તો દૂર જાય બરોબર. સિમ્પલ સૂત્ર એ 1 માર્કમાં પૂછાઈ જાય ઘપા દૂર. જો આપણે ઘરે બનાવ્યો ઘપા દૂર, ઘટમાંથી પાતળામાં જાય શું થાય લંબથી દૂર જાય. 1 માર્ક અહીંયા આવી જાય રોકડો બરોબર. અહીંનું ઊંધું, પાતળામાંથી ઘટમાં જાય તો નજીક આવે, ઘટમાંથી પાતળામાં જાય તો દૂર જાય. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવ્યું પ્રકાશનું કિરણ શું થયું દૂર ગયું. જો અહીં 1 માર્ક મળી જાય. આ વક્રીભવન પામ્યું કિરણ એટલે આને વક્રીભૂત કિરણ કહેવાય. આપાત થયું તો આને કહેવાય આપાત કિરણ. આને કહેવાય સપાટીનો લંબ. આ શું છે તો કે આ બંને માધ્યમને દૂર કરે. આ ઘટ માધ્યમ એટલે કે કોઈ પણ પાણી અથવા કેરોસીન હશે, આ એની સાપેક્ષે કોઈ હવા હશે, પાતળું માધ્યમ. અથવા ઘટ પાતળું માધ્યમ હોય હવા, એમાંથી અહીંયા આપણે પાણીમાં જોઈએ કોઈ સિક્કો પડ્યો હોય પાણીમાં તો શું થઈ જાય તો કે એનું આપણને સિક્કો આમ ઉપસરો અથવા મોટો દેખાય. કારણ કે માધ્યમ બદલાણું એટલે પ્રકાશના કિરણોનું વક્રીભવન થયું. આપણને મૂળ સ્થિતિ કરતાં એ શું દેખાય તો કે આગળ પાછળ દેખાય. મૂળ આનો કોન્સેપ્ટ આ છે. હવે આપણે જોઈએ વક્રીભવનના નિયમો. તો પહેલો નિયમ શું તો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બંને સપાટીને ઉપર જે લંબ દોર્યો સપાટીને દોરેલો લંબ ત્રણેય શું હોય એક જ સમતલમાં. આમાં કેમ હોય છે આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં. સેમ આમાં એમ જ. શું તો કે આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય શું હોય એક જ સમતલમાં હોય. આ એનો પહેલો નિયમ થઈ ગયો. બીજો નિયમ શું તો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન. શું તો કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર કેવો રહી અચળ રહી. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન સાઇન આઈ અપોન સાઇન આર, આ બંનેનો ગુણોત્તર શું રહી તો કે અચળ રહી. અને એવું પૂછાઈ જાય કે સ્નેલનો નિયમ સમજાવો તો આ સ્નેલનો નિયમ થયો. શું થયો આ સ્નેલનો નિયમ સાઇન આર. તો કે આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આઈ અપોન વક્રીભૂત કોણનો સાઇન આર, ખૂણો આર, આ બંને અચળ રહે. આને શું કહેવાય તો કે સ્નેલનો નિયમ કહેવાય. સ્નેલનો નિયમ કદાચ કે પૂછાઈ જાય તો આ થયા વક્રીભવનના નિયમો. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય અને સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો ખૂણો આર
સાઇન આર એ બંનેનો ગુણોત્તર કેવો રહે તો કે અચળ રહીને આને શું કહેવાય તો કે સ્નેલનો નિયમ કહેવાય, સ્નેલના નિયમ તરીકે આ ઓળખાય. તો હવે આપણે આમાં એક બીજી વસ્તુ જોઈએ કે વક્રી ભવનાંક પૂછાય, આઈએમપી ટોપિક જોઈજો ખાસ, વક્રી ભવનાંક. હવે જો આપણે પહેલાં જ કીધું કે ભાઈ જેમ માધ્યમ બદલાય તો પ્રકાશની ઝડપ શું થાય તો કે બદલાય. તો એ જે પ્રકાશની ઝડપ બદલાય એના કારણે શું આવે તો કે વક્રી ભવનાંક નામનો કોન્સેપ્ટ આવે, બરોબર. તો આપણે જોઈએ તો કે કઈ રીતના તો કે વક્રી ભવનાંકને આપણે એન વડે દર્શાવે. કોની વડે? એન વડે દર્શાવે. ઉદાહરણ તરીકે કોઈ પણનો વક્રી ભવનાંક ગોતવો હોય, બરોબર, એક ખૂણાનો બીજા ખૂણાની સાપેક્ષે શું જોવું પડે તો કે આપણે વક્રી ભવનાંક જોવો પડે. તો માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ માધ્યમ બેની સાપેક્ષે જોવું હોય તો વક્રી ભવનાંક કેમ ગોતીએ તો કે જોઈએ, માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ v1 હોય, માધ્યમ બેમાં પ્રકાશની ઝડપ v2 હોય, તો માધ્યમ એકમાં વક્રી ભવનાંક કોની સાપેક્ષે? બેની સાપેક્ષે ગોતવું હોય આવી રીતના, બરોબર. માધ્યમ એકનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? બેની સાપેક્ષે. તો જે અંતિમ હોય ને એનું ઉપર લેવાનું v1 અને છેદમાં શું લેવાનું તો કે v2, બરાબર. તો આ રીતે મળે માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રી ભવનાંક. બીજું વક્રી ભવનાંક છે ને એકમ રહિત છે, આને કોઈ એકમ નથી, બરોબર. કેમ? અંતરનો એકમ મીટર, વજનનો કિલોમીટર, એમ આને કોઈ કાંઈ વજનનો કિલોગ્રામ, એમ આને કાંઈ એકમ છે નહીં. કારણ કે શું કામ? કારણ કે જે ઉપર નીચે ઝડપનો ઝડપ મીટર પ્રતિ સેકન્ડ ઉડી ગયા, એટલે આ એકમ રહિત રાશિ છે, બરોબર. સિમ્પલ વસ્તુ, માધ્યમ બદલાતા પ્રકાશની ઝડપ બદલાય ત્યારે આપણે એનો વક્રી ભવનાંક ગોતવો પડે. માધ્યમ વક્રી ભવનાંક કોનો? એકની સાપેક્ષે, બેની સાપેક્ષે એકનો. તો જે અંતિમ લખવાનું એનું ઉપર લખવાનું, બાકીની વસ્તુ શું લખવાની તો કે નીચે લખવાની. આ થયું. હવે તમને એમ કહે કે નિરપેક્ષ વક્રી ભવનાંક. હવે જો અહીં તો આપણે એક માધ્યમની બાજુ સાપેક્ષમાં બીજી માધ્યમ હતું, બરોબર. જો કોઈ પણ વસ્તુની તમારે વસ્તુ માપવી હોય તો એકબીજાની સાપેક્ષ જોવી પડે. ઉદાહરણ તરીકે મારી ઊંચાઈ, તો એમને એમ નક્કી ન થાય કે હું ઊંચો છું કે નીચો છું. તમે એમ કહો સાહેબ તમે તો ઊંચા જ છો, બરોબર. કોઈ બાઠીયો વ્યક્તિ આવી જાય મારી સામે તો એની સાપેક્ષે હું ઊંચો થયો. તમે એમ કહો ના સાહેબ તમે તો ઊંચા જ છો, પણ સામે ખલી આવી ગયો તો ખલીની સાપેક્ષે તો હું નીચો થયો ને હાઇટમાં. તો વસ્તુ શું છે તો કે એકબીજાની સાપેક્ષે તમે માપી શકો કે કોણ જાડો કોણ પાતળો, કોણ ઊંચો કોણ નીચો. તો સેમ વસ્તુ અહીં તો આપણે સાપેક્ષ જોયું, એકની સાપેક્ષે બીજો, પરંતુ નિરપેક્ષ એટલે કે એકબીજાની કોઈ સાપેક્ષે ન હોય તો નિરપેક્ષ વક્રી ભવનાંક. તો એક જગ્યાએ તો જો પ્રકાશની ઝડપ હંમેશા સમાન રહી, તો જ્યારે નિરપેક્ષ વક્રી ભવનાંક જોવો હોય એન એમ, તો ઉપર શું આવે? ઉપર કોની માધ્યમની ઝડપ આવે તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. આ તો બધી જગ્યાએ સમાન જ રહેવાની. અને છેદમાં તો કે જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ. ઉપર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, નીચે માધ્યમમાં પ્રકાશની ઝડપ, બરોબર. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને આપણે સી કહીએ અને માધ્યમમાં પ્રકાશની ઝડપને વી કહીએ. તો આપણને અહીં આ રીતના મળે. આ નિરપેક્ષ વક્રી ભવનાંક થયો. ઉપર શૂન્ય અવકાશમાં, નીચે જે તે માધ્યમમાં. સેમ વસ્તુ અહીં આપણે કોનું જોતું હતું કે માધ્યમ બેમાં, તો નીચે લખ્યું ઉપર માધ્યમ એકનો વક્રી ભવનાંક. તો આ થયો વક્રી ભવનાંકનો કોન્સેપ્ટ પૂરો. હવે જોઈએ આગળ. હવે જોઈએ લેન્સ વિશેની માહિતી. તો લેન્સ જુઓ બે પ્રકારના હોય. એક હોય અંતર્ગોળ લેન્સ, બીજો હોય બહિર્ગોળ લેન્સ. લેન્સને બે વક્રતા કેન્દ્ર હોય, કારણ કે આ પણ શું થયું તો કે વક્રતા કેન્દ્ર, આ પણ શું થયું તો કે વક્રતા કેન્દ્ર. તો બે વક્રતા કેન્દ્ર હોય અને બે શું હોય? મુખ્ય કેન્દ્ર હોય. સેમ વસ્તુ અહીં શું હોય તો કે આ એક વક્રતા કેન્દ્ર અહીં સી અને અહીં બીજું વક્રતા કેન્દ્ર C2. બીજું, આમાં જ્યારે તમે આપાત કરો તો આ સપાટીથી શું થાય તો કે પરાવર્તન ન પામે, વક્રીભવન થાય. તો જ્યારે અંતર્ગોળ લેન્સ ઉપર આપાત થાય તો વક્રીભવન પામીને કિરણ કઈ બાજુ જાય તો કે ઉપરની તરફ આમ જાય. જ્યારે બહિર્ગોળ લેન્સમાં તો કે આમ અંદરની તરફ આવે, મુખ્ય અક્ષની અંદર બાજુ. આ ક્યાં આવે? દૂર તરફ. તો અહીં દૂર તરફ જવાના કારણે અંતર્ગોળ લેન્સનું બીજું નામ શું
અંતર્ગોળ લેન્સને શું કહેવાય? તો કે અપસારી લેન્સ. જ્યારે બહિર્ગોળ લેન્સ હોય તો એને શું કહેવાય? તો કે અંદર તરફ આવે એટલે અભિસારી લેન્સ. આ વસ્તુ યાદ રાખવાની, અપસારી અને અભિસારી પૂછાઈ જાય તો. હવે આપણે આની જોઈએ રચના, એટલે કે લેન્સ દ્વારા કિરણ આકૃતિ કેવી મળે. જે રીતના આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનું જોયું એ જ રીતના આમાં સ્પીડમાં જોઈ લઈએ. તો હવે જો બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સનું કેન્દ્રને O કહેવાય. આ મુખ્ય અક્ષ છે. ત્યાંથી આ બાજુનું જે છે એને F1, એનું ડબલ 2F1. આ બાજુની જે ગોળાઈ છે તો અહીં F2 અને એનાથી દૂર એનુંથી ડબલ 2F2. સૌ પ્રથમ આપણે વસ્તુને જેમ અંતર્ગોળ અરીસામાં 6 રીતે રાખીએ, અહીં બહિર્ગોળ લેન્સમાં 6 રીતે. સૌ પ્રથમ વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે F2 ઉપર. ક્યાં મળશે? F2 પર. વાસ્તવિક અને ઉલટું. કેવું મળશે? F2 પર વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ વસ્તુને આપણે રાખીએ 2F1 થી થોડે દૂર, તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે? તો જો જેમ આમ આવે એમ પ્રતિબિંબ થોડુંક આમ આગળ વધતું જાય, તો આપણને ક્યાં મળશે? તો કે F2 અને 2F2 ની વચ્ચે વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં નાનું. જો વસ્તુને આપણે F1 2F1 ઉપર રાખીએ તો પ્રતિબિંબ ક્યાં આપણને મળે? તો કે 2F2 પર. કેવડું મળે? તો કે જેવડું વસ્તુની ઊંચાઈ છે એવડું પ્રતિબિંબની ઊંચાઈ. જ્યારે આપણે વસ્તુને 2F1 અને F1 ની વચ્ચે રાખીએ તો પ્રતિબિંબ ક્યાં મળે? તો કે 2F2 થી થોડે દૂર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં મોટું. જ્યારે આપણે વસ્તુને પાંચમું સ્થાન જોઈએ F1 ઉપર રાખીએ તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે? તો કે 2F2 થી અનંત અંતરે. જ્યારે F1 પર રાખીએ ત્યારે આપણને ક્યાં મળે? તો કે અનંત અંતરે, ઘણું જ મોટું, વિવર્ધિત, વસ્તુ કરતાં શું મળે? તો ઘણું જ મોટું. હવે છઠ્ઠું, જે રીતે આપણે P અને F ની વચ્ચે રાખતા હતા અંતર્ગોળ અરીસામાં અને આપણને અરીસાની પાછળ મળતું, તો અહીં શું થાય? તો કે જ્યારે F1 અને O ની વચ્ચે રાખીએ વસ્તુને તો તમને પ્રતિબિંબ ક્યાં મળે? તો કે વસ્તુની પાછળ મળે. બરોબર? ક્યાં મળે? તો કે વસ્તુની પાછળ, આ બાજુ. તો જોઈએ તો વસ્તુની પાછળ મળે. છઠ્ઠા સ્થાનનું રાખીએ તો આપણે અહીં દોરી નાખીએ. છેલ્લે એકને અહીં રાખી દઉં, અહીં દોરી નાખીએ. અહીં મળે છેક. ક્યાં મળે? વસ્તુની પાછળ મળે, ખૂબ જ વિવર્ધિત મળે અને આભાસી અને ચત્તુ મળે. એટલા માટે તૂટક લાઈન કરી. અહીં કેવું મળે? તો કે આભાસી અને ચત્તુ. ફરીથી એક વખત જોઈ લઈએ. જ્યારે 2F1 થી દૂર હોય ત્યારે ક્યાં મળે? F2 પર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં નાનું. જ્યારે 2F1 થી થોડે દૂર હોય તો ક્યાં મળે? F2 અને 2F2 ની વચ્ચે, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં નાનું. જ્યારે 2F1 પર હોય તો ક્યાં મળે? 2F2 પર. કેવું મળે? તો કે વાસ્તવિક અને ઉલટું, વસ્તુ જેવડું. જ્યારે 2F1 અને F1 ની વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? 2F2 થી થોડે દૂર. ચોથા નંબરનું, પાંચમા નંબરનું અહીં સ્થાન રાખ્યું આપણે. ક્યાં રાખ્યું? તો કે F1 પર. જો અહીં વસ્તુની ઊંચાઈ સમાન છે, પ્રતિબિંબની ઊંચાઈ શું થાય? તો કે વધતી જાય. અને અંતિમ જ્યાં ક્યાં મળે? તો કે જ્યારે F1 અને O ની વચ્ચે રાખીએ પ્રતિબિંબ વસ્તુ, ત્યારે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે? તો કે વસ્તુની પાછળ મળે. બરોબર? 2F1 ની વસ્તુથી થોડે દૂર, ગમે ત્યાં મળે. બરોબર? એ જેમ તમામ નજીક લઈ જાય એમ પ્રતિબિંબ ક્યાં જતું જાય? તો કે દૂર જતું જાય. આ થયું આપણને બહિર્ગોળ લેન્સના પ્રતિબિંબની વાત. હવે આપણે જોઈએ અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબની વિશે. હવે જો અંતર્ગોળ અરીસામાં જો વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ તો આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે F1 ઉપર, ખૂબ જ સૂક્ષ્મ, આભાસી અને ચત્તુ. F1 અને અનંત અંતરની વચ્ચે, O અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં રાખીએ. ઉદાહરણ તરીકે આપણે અહીંયા રાખીએ વસ્તુને, તો આપણને તેનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે F1 અને O ની વચ્ચે, વસ્તુ કરતાં કેવું મળે? નાનું મળે, આભાસી અને ચત્તુ મળે. F1 અને O ની વચ્ચે. અહીં બે જ કન્ડિશન. અહીંથી તમે ગમે ત્યાં રાખો તો પ્રતિબિંબ તમને ક્યાં મળશે? F1 અને O ની વચ્ચે. જે રીતના બહિર્ગોળ અરીસામાં બે કન્ડિશન જ હતી, બે જ સ્થાન વસ્તુના, એ જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ બે જ સ્થાન. જે રીતે અંતર્ગોળ અરીસામાં 6 સ્થાન, એ રીતે બહિર્ગોળ લેન્સમાં પણ 6 સ્થાન. તો અહીં આપણને
લેન્સ વિશેની કિરણાકૃતિ એટલે કે વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન વિશેની ચર્ચા થઈ ગઈ. ત્યારબાદ સંજ્ઞા પદ્ધતિની વાત કરીએ તો જે રીતના આપણે અરીસાની સંજ્ઞા પદ્ધતિ જોઈ હતી બરોબર આલેખની સાપેક્ષે, એને મજાની સંજ્ઞા પદ્ધતિ તો સરખી જ આવે બંનેની. ત્યારબાદ જોઈએ આપણે લેન્સનું સૂત્ર. તો કે 1/v માઇનસ 1/u બરાબર 1/f. પ્રતિબિંબ અંતરના વ્યસ્ત અને વસ્તુ અંતરના વ્યસ્તની બાદબાકી બરાબર કેટલું થાય? તો કે કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલું થાય. આને કહે અરીસાનું સૂત્ર. ત્યારબાદ જોઈએ અરીસાની મોટવણી. તો કે મોટવણી m બરાબર h' બરાબર v/u. જ્યારે અરીસાની મોટવણીમાં -v/u હતું, અહીં લેન્સની મોટવણીમાં શું થાવે? તો કે +v/u. બરાબર. બીજો ફેર કાંઈ જાજુ છે નહીં. સૂત્ર જ્યારે તમારે લખવાના આવે તો ક્યાં આવે આનો ઉપયોગ ક્યાં થાય સૂત્રોનો? તો કે દાખલા ગણવા માટેનો ઉપયોગ થાય. ત્યારબાદ હવે આમાં છેલ્લો ટોપિક જોઈએ આપણે લેન્સના પાવર વિશેની વાત. તો જોઈએ લેન્સનો પાવર. છેલ્લો ટોપિક છે બરાબર. 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાઈ જાય આ ચેપ્ટરમાંથી. તો કે લેન્સના પાવર વિશે. જુઓ, પાવર વસ્તુ 2 જગ્યાએ આવે. એક વિદ્યુતમય પાવર આવે, પાવર P બરાબર I²RT સૂત્રવાળું, અને એક અહીં પણ પાવર આવે લેન્સનો પાવર. આને પણ શું કહેવાય? તો કે P. બરાબર. તો આની વ્યાખ્યા શું? તો કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહે? તો કે લેન્સનો પાવર કહે છે. એટલે કે P બરાબર 1/f. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહે? તો કે લેન્સનો પાવર કહે. કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે. લેન્સનો પાવર કેની ઉપર રાખે? તો કે કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે. P બરાબર 1/f. પછી તમને એમ પૂછે કે આનો એકમ શું? તો આનો એકમ શું? તો કે ડાયોપ્ટર એટલે કે D. લેન્સના પાવરનો એકમ શું? ડાયોપ્ટર. જો લેન્સનો પાવર પ્લસ હોય, ધન હોય ડાયોપ્ટર, બરાબર, તો તે કયો લેન્સ હોય? તો કે બહિર્ગોળ લેન્સ હોય. જો લેન્સનો પાવર ઋણ હોય તો તે કયો લેન્સ હોય? તો કે અંતર્ગોળ લેન્સ હોય. બસ લેન્સના પાવર વિશે પૂછે તો આટલી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો બસ અહીં આ ચેપ્ટર પૂરું થાય. આના તમારે દાખલા થોડાક જોવા પડે ઉદાહરણના. સમય રહેશે તો આપણે દાખલા પણ કરાવશું, પણ ખાસ તમારે આમાં અહીં આટલું જોઈ લેવાનું. આપણે સૌપ્રથમ શું જોયું? તો કે લેન્સ બાબતની વાત કરીએ તો લેન્સનો પહેલાં તો આપણે વક્રીભવન એટલે શું જોયું. માધ્યમ બદલાતા વક્રીભવનાંક બદલાય. વક્રીભવન ઝડપ બદલાય પ્રકાશની, જેના કારણે વક્રીભવન થાય. ત્યારબાદ જોઈએ આપણે વક્રીભવનાંક. ત્યારબાદ જોઈએ આપણે નિરપેક્ષ વક્રીભવનાંક. ત્યારબાદ જોઈએ લેન્સની કિરણાકૃતિઓ અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેની. ત્યારબાદ આપણે જોયું લેન્સના પાવર વિશેની વાત. બરાબર. તો અહીં આ ચેપ્ટર પૂરું થાય. હવે આપણે એના પછીના ચેપ્ટર ઉપર જોઈએ.